હવે સમાચાર વિગતવાર। સુરતમાં ટ્રિપલ તલાકની ઘટના બની હતી। લિંબાયત વિસ્તારમાં પતિએ વિડીયો કોલ થકી પત્નીને તલાક આપ્યા હતા। સુરતમાં ટ્રિપલ તલાકની ઘટના બની હતી। લિંબાયત વિસ્તારમાં પતિએ વિડીયો કોલ થકી પત્નીને ટ્રિપલ તલાક આપ્યા હતા। પત્નીએ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। ત્યારે મળતી માહિતી અનુસાર લાખો ખાને તેની પત્નીને માતા પિતાની હાજરીમાં વિડીયો કોલ પર તલાક આપ્યા હતા। લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એક બેને પોલીસ સ્ટેશનમાં આવીને ફરિયાદ નોંધાવી કે એમના પતિ લાખુ ખાને જે જાલોરમાં રહેવાસી છે એણે વિડીયો કોલ કરી અને એમના માતા પિતાની હાજરીમાં એમને 3 તલાક આપ્યા હતા। જેમાં ટ્રિપલ તલાક આપતા એમણે જે મુસ્લિમ મહિલાઓનું જે રક્ષણનો અધિનિયમ છે 2019નો એ અનુસંધાને પોલીસે ગુનો નોંધ્યો હતો। આ ઉપરાંત એ બેનને જે ઘણા વખતથી પરેશાન કરતો હતો તે એ જ્યારે લગ્ન કરીને ગયા ત્યારે મારઝૂડ પણ કરી હતી। એ ઉપરાંત એમની પાસે 2 લાખ રૂપિયાની દહેજની માગણી પણ કરી હતી। તો આ બધા ઘટનાઓ અનુસંધાને પોલીસે ગુનો નોંધ્યો છે અને અલગ અલગ સેક્શન્સ અને અલગ અલગ એક્ટ હેઠળ ગુનો નોંધી અને આગળની કાર્યવાહી શરૂ કરી છે। આમાં એવિડન્સ તરીકે જે વિડીયો કોલનું રેકોર્ડિંગ છે એ પોલીસે લીધેલ છે અને આગળની કાર્યવાહી શરૂ કરેલ છે, જેમાં આરોપી તરીકે જે લાખુ ખાન છે એની તપાસ અત્યારે ચાલુ છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।